આજે પ્રદેશ ભારતીય જનતા પાर्टीના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ સુરત ભારતીય જનતા પાर्टी મહાનગરના કાર્યાલયે અહીં આવ્યા છે। 2 દિવસનો એમનો દક્ષિણ ઝોનનો પ્રવાસ છે। ગઈકાલે વલસાડના ઉમરગામથી શરૂઆત કરીને ત્યારબાદ પારડી, વાપી, વલસાડ અને ત્યાર પછી નવસારી અને સાંજે સુરત ખાતે પહોંચીને જે દક્ષિણ ઝોનની અંદર જે રીતે વરસાદ ખૂબ પડ્યો અને ઘણી જગ્યા પર ઘણા લોકોને ખૂબ મુશ્કેલી પડી, ઘણી જગ્યા પર જે પરિસ્થિતિ થઈ છે વરસાદના કારણે કોઈના ઘરની અંદર પાણી ઘૂસી ગયું કે એ પ્રકારની પરિસ્થિતિની અંદર ત્યાં લોકોની વચ્ચે જઈને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની મદદે ગયા છે, કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે થઈને, અને જે લોકોને આ પરિસ્થિતિની અંદર જે દુઃખ પડ્યું છે એના સહભાગી થવા માટે, એમની વેદના સાંભળવા માટે એમની પાસે ગયા હતા। અને પરિસ્થિતિ જોઈને આખા ગુજરાતમાંથી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના વિવિધ કાર્યકર્તાઓના માધ્યમથી, વિવિધ સમાજના લોકોના માધ્યમથી જે પણ મદદ મળે, જે પણ સેવાકીય પ્રવૃત્તિ થાય એના માટે થઈને જ્યાં જ્યાં જે વસ્તુની જરૂરિયાત છે એ મુજબ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા બંને પ્રમુખો જે જરૂરિયાત છે મુજબની યાદી બનાવીને અમને સોંપી છે। સાથે સાથે સુરત મહાનગરની અંદર કુલ મળીને 15,000 કાચો સીધો એટલે કે રાશન કીટ એક તૈયાર કરવામાં આવી છે, જેની અંદર રસોડાની જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ કુલ મળીને 15 કિલોની કીટ બનાવી છે। કીટ આજે 3500 કીટ તૈયાર થઈ ગઈ છે। ત્વરિત વલસાડની અંદર 2500 કીટ અહીંથી માન્ય પ્રદેશ અધ્યક્ષજીએ જે કાર્યકર્તાઓ દિવસ રાત મહેનત કરીને કીટ તૈયાર કરી રહ્યા છે, કીટ આજે મોકલવામાં આવનાર છે। અને નવસારી જિલ્લાની અંદર આજે 1100 કીટ અહીંથી મોકલવામાં આવનાર છે। ઘણી જગ્યા પર તાલપત્રીની જરૂરિયાત છે, ઘણી જગ્યા પર ધાબળાઓ અને સાથે કપડાની પણ જરૂરિયાત છે। એ બધી જ જરૂરિયાત જે કાર્યકર્તાઓ, જે સમાજના સેવાભાવી સંસ્થાઓ છે જે આપી રહ્યા છે એ મુજબ લોકોને પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્ન કરી રહ્યા છે। સુરતની અંદર સુરત જિલ્લામાંથી 5,000 કીટ આ પ્રકારની તૈયાર કરીને ત્યાં મોકલવામાં આવનાર છે, અને સુરત મહાનગરમાંથી કુલ મળીને 15,000 કીટ અહીંથી મોકલવામાં આવનાર છે, અને સાથે 5,000 ધાબળા સુરત મહાનગરમાંથી નવસારી જિલ્લા અને વલસાડ જિલ્લાની અંદર અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત ખાતે અને બંને નવસારી અને વલસાડ જિલ્લામાં આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે પૂરના કારણે જે બાળકોના ભણતર ને બાળકોના પુસ્તકો હોય, ફૂલસ્કેપ હોય, નોટબુક હોય, એ પણ આ પૂરની અંદર પલળી ગયા છે। તો સ્ટુડન્ટ્સની કીટ પણ, એના માટેના ફૂલસ્કેપ, નોટબુક અને ચોપડા, એની પણ એક સરસ મજાની કીટ બાળકની એ પણ તૈયાર કરીને એમને જરૂરિયાત મુજબ બંને જિલ્લાની અંદર મોકલવામાં આવનાર છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હરમેશ સમાજ અને લોકો વચ્ચે રહ્યા છે, દુઃખમાં એમના સહભાગી થયા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે મંત્ર છે સેવા હી સંગઠન, એ સાર્થક કરવા માટે બધા જ કાર્યકર્તાઓ ગઈકાલે મોડી રાત સુધી અહીંયા સુરત મહાનગર કાર્યાલયની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કીટ તૈયાર કરી છે, અને અમારા બંને જિલ્લાના નવસારી જિલ્લા અને વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓ રસોડા ચલાવીને જે જગ્યા પર ઘરવખરી પાણીની અંદર તણાઈ ગઈ છે તો ત્યાં દિવસ રાત એમને ભોજન ક્યાંય ખૂટે ને એ પ્રકારે રસોડા ચલાવીને એમને ભોજન પણ પૂરું પાડી રહ્યા છે। ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓ અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ એમના નેતૃત્વમાં કામ કરી રહ્યા છે।